રાતનો ધામો કરતા સાપરામાં સૂતો હતો પણ લાઈટ ને મને મારી નાખો. ઓહો કાલની આજ પરિસ્થિતિ કાલની યાદ આમ તો પ્રમદીની કહો તો સાચું. હે હા પ્રમદીની કહો તો અમારે રાતે પાણી ઘણું વધી ગયું. રાતે ઘણું રાતે પાછું આવ્યું રાતે આવ્યું ને આ બધું રાતે આવ્યું રાતે ઘણું વધી ગયું. જો અહીંયા પાણી હતું કાલે કાલે આ રાતે આ બધું પાણી પાણી વધી ગયું. એનું તો પાણી હું જ લીધું બધું આટલો પૂરો. તારી બાજુ કોણી જ છે પાણી જ છે ચાર લોકો પરિવાર તો નથી રાજુ ઘણી છોકરા સાપરા જાય. તો અહીંયા પાણીમાં એ હારી અમારા ભાઈ છે આમાં કાકા એ પાણી વચ્ચે રાત હોય કાઢી રાતે. છોકરા બે ના બીજા રાત પેલા છોકરાઓ ઊંઘી રાતે. બેસે નહીં આવે આપણે બેહું જાગવું પડે. રાતે વધારે રાતે વધારે આવ્યું. આમાં તો હવે આપણે બને ના આમાં કોઈ છે ગુજરાત આપણે ત્યાં ઢાળું બધું પતંગ પાન પડ્યો મકાન બસાવ્યું બીજું આ પાછળ શું ઢાળ્યું પડી ગયો આજે પાણી વધારે ગઈકાલે પણ આ ખેડૂત પરિવારની મુલાકાત લીધી હતી ત્યારે પણ પાણીમાં હતા પણ આજે વરસાદ નથી આવ્યો ને પણ પાણી વધારે આવ્યું જે ઉપરથી પાણી આવે છે ને કાલે આટલું પાણી નતું આજે તો જો આખું ઘર છે ભરાયેલું છે ખાટલા બટલા બધું અને આ લીમડાનું આખું મોટું ઝાડ પડી ગયું છે એટલે જગતના તાતને ખૂબ વેદના છે હવે ઠપકો કોઈને અપાય એમ નથી કારણ કે આ તો કુદરતે વેરેલો વિનાશ છે અને હવે એ જ આપણને એક વીજળી વાળાને 2 અરજીઓ આપી છે તાંભલા વાળા પણ લાઈટ ફેરવતા નથી 2 અરજી મેં આપી છે પહેલા પણ આપેલી હતી પહેલી આપી છે પણ પછી એ શું કહે છે કે તાંભલા રૂપિયા 10,000 એસ્ટિમેટ કરો તો તાંભલા ફેરવો કે તો કીધું જવાબદારી તમે લખી આલો કોઈ મારકું એ તો આપણે કહેશું તો એ ગાય શંકરી કાલી ગાય મરી ગઈ બરાબર. હા હા એટલે ચાલુ લાઈને ધોબલો પડ્યા હતા તાંભલો ચાલે પણ શંકરી બાંધી શંકરી બાંધે છે એમાં શંકરીમાં તાંભલો પડે શંકરી બાંધેલી હતી શંકર બે ભાઈ એને હા એટલે થાંભલો પડ્યો માથે એટલે પડ્યો મરી ગઈ મરી ગઈ પણ અહીંયા મરદ પડી હતી બરાબર પણ પછી અહીંયા લાચી હજુ કાંઈ ધંધા છે કીધું હા હા હાજી વાત તો બાઈ ત્યાં લાચી આ તો હવે છે ને હુકાય પાણી લાઈટ હોત ને તો પાણી માલ શેનું હુકાય હે? આ પાણી તો હજી 7 દાડા અઠવાડિયું પાકો 5 અઠવાડિયું પૂર પાણીમાં અમે 7 દી રહ્યા હતા એક અઠવાડિયું વરસાદ ના આવે ને તો આ અઠવાડિયું પાકો તોય આ પાણી અઠવાડિયા સુધી સુકાય એમ નથી એવી પરિસ્થિતિ ઊભી થઈ છે વાવ સોઈગામ પંથકમાં ખૂબ દયનીય હાલત છે ખેડૂતની મારી સાથે કાલે પણ હતા અને આજે પણ મેં એમની મુલાકાત લીધી છે અને આ કુદરતના વિરલા વિનાશને કોણ પહોંચી શકે એ હવે આપણે એની પાસે પ્રાર્થના કરવી પડે પ્રાર્થના કે કરવી પડે કુદરત હવે બહુ થયું બહુ છે. અને તો રાખે છે બરાબર છે જે તો કરે તું કરે એ કરું આપણે તો કઈ ચાલવાનું નથી ના આપણે શું ચાલે ખૂબ ખરાબ પરિસ્થિતિ વિનાશ મારો કરી. બાબલો છે અચ્છા હું આ લાઈટ ધામો કરતા સાપરામાં સૂતો હતો પણ લાઈટ ને મને મારી નાખો. ઓહો હું આ અંદર સૂતો હતો. સાપરો પાડીને અંદર એમાં સાપરામાં વેરો સૂતો હતો. અને શંકરી ને તો શંકરીમાં પડી ને એટલે ખાતના ફેલા હતા ખાતરના હાથથી હાથ બધા પેલા તો ખાતરાનું વાપરવું પડે. કુદરતી ખાતરા પડે નહીં ને એટલે